रक्षित चौरसिया हिट एंड रन मामले महत्वना समाचार। आरोपी रक्षित ने 9 महीना बाद जामीन मळ्या। आरोपी ने जामीन मळता पीड़ित परिवार में रोष छे। अकस्मात में भोग बनेला पीड़ित परिवारों में असंतोष। पटेल और केवलानी परिवारનું निवेदन सामे આવ્યું છે। कोर्टे जामीन आप्या ते बात खोटी આવી રીતે સમાજમાં ખોટો સંદેશ જશે તેવા પ્રકારનું તેમનું નિવેદન। આરોપી રક્ષિતને કડક સજા થવી જોઈએ। રક્ષિત ચોરસિયા નશાનો બંધાણી છે, ફરી અકસ્માત કરી શકે। અમે તો એવું ઈચ્છીએ કે જે કાયદા કાનૂન પ્રમાણે જે મેક્સિમમ સજા થતી હોય એ થવી જોઈએ। હવે એને જે બેલ મળ્યો છે એ બી અમને તો યોગ્ય નથી લાગતું, કેમ કે જો બેલ મળે તો પછી આવી રીતના કોઈ બી કોઈને અથાડી દે અને ગમે તે કરે અને પછી ફર્યા કરે તો કાયદાનો તો કશું કોઈને ડર જ નથી રહેતો। ચકચારી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસના જે ભોગ બનનારા લોકો છે તેઓ હજી માંડ ચાલી પણ નથી શકતા વ્યવસ્થિત, અને એ પહેલાં જ રક્ષિત ચોરસિયાને જામીન મળી ગયા છે। ત્યારે જે ભોગ બનનાર પરિવારના સભ્યો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, તમે શું કહેશો? હજી 1 વર્ષ પણ પૂરું થયું નથી ઘટનાને, અને એ ભોગ બનનાર લોકો માટે એક સદમો કહી શકાય મોટો। આ ઘટનાને એક સામાન્ય એક્સિડન્ટ કન્સિડર કર્યું છે એવું લાગે છે, જે સામાન્ય નથી। એક માણસ પોતાના મોજ શોખમાં હાઈ થઈને હાઈવે સ્પીડ કરતાં બી વધારે સ્પીડ પર ગાડી સિટીની અંદર હંકારે છે અને એક અકસ્માત સર્જે છે, તો એ સામાન્ય અકસ્માત ના ગણાય। આવા કેસમાં જો જામીન મળી જતા હોય તો નવો યુવા એવો જ વિચારશે કે ભાઈ જામીન તો મળ્યા છે, રક્ષિતને મળશે તો અમને બી મળશે, જલસા કરો। સાંભળ્યું હતું કે એ ડ્રગ એડિક્ટ છે અને એનો કંઈક કારનો શોખ જ છે, સ્પીડમાં ચલાવવાનો, ડ્રિફ્ટિંગ કરે છે એવું સાંભળ્યું છે। તો આ માણસ પાછું એવું કરશે એવી સંભાવનાઓ ઘણી વધારે છે। સરકારી શ્રી વકીલશ્રીને કહીશ કે થતું હોય તો એમનું આ જામીન રદ કરાવે અને ટ્રાયલને ફાસ્ટ લઈને ન્યાય અપાવે। બિલકુલથી તો ભોગ બનનાર તમામ જે ઘરના સભ્યો છે, વડીલો છે, તેઓ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।